નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી અને હું છું હંસિની. આજે વાત કરવી છે આદિવાસી પટ્ટાની. આ વખતે જોવા જઈએ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સૌ કોઈ પાર્ટીની નજર હોય તો તે છે આદિવાસી પટ્ટાની. હંસિની, આજે આપણે વાત કરીશું આપણે આદિવાસી પટ્ટાનું રાજકારણ આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કેવી રીતે ગરમાઈ રહ્યું છે. બિલકુલ, પ્રથમ સવાલ બહુ જ સારો છે અને વાત જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આદિવાસી વિસ્તારની આવે તો અત્યારે હાલ ત્યાંની રાજનીતિ જેટલી ગરમાઈ છે, સૌરાષ્ટ્રમાં પણ કંઈક એટલો જૂથવાદ છે ને એની જ સામે ઉત્તર ગુજરાત હોય કે પછી આદિવાસી વિસ્તાર હોય. અત્યારે આદિવાસી વિસ્તારનું નામ લઈએ ને એટલે સૌથી પહેલા નેતા યાદ આવે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા. એમની જે રીતની અત્યાર સુધીની રણનીતિ રહી છે, અત્યાર સુધી તેમના દ્વારા જે સભાઓ કરવામાં આવી છે, જે લોકોની ભીડ હાજર રહી છે, ઉપરથી ચોક્કસપણે એવું લાગી રહ્યું છે કે ક્યાંક આ વખતે ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય એ લોકોને ચૈતર વસાવાનો તોડ ગોતવો ખૂબ જ જરૂરી છે. સૌથી પહેલા સમજવાનો પ્રયત્ન કરીએ ભારતીય જનતા પાર્ટીથી. ભારતીય જનતા પાર્ટીના હર્ષ સંઘવી જે નાયબ મુખ્યમંત્રી છે ત્યાંથી લઈને મનસુખ વસાવા સહિતના નેતાઓ છે એ દરેક લોકો અત્યારે હાલ ચૈતર વસાવાને કેવી રીતે પાડી શકાય અથવા તો પછી એમનો કેવી રીતે તોડ ગોતવો એ જ દરેક વાતને લઈને તેમના દ્વારા અત્યારે હાલ કામગીરી શરૂ કરવામાં આવી છે. બીજી બાજુ કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસ પણ અત્યારે હાલ ધીરે ધીરે આદિવાસી વિસ્તાર છે એમાં એક્ટિવ થઈ રહ્યું છે, કારણ કે ચૈતર વસાવાની જે રીતે અત્યારે લોકપ્રિયતા વધી રહી છે, જે રીતે તેઓ પ્રશ્નો ઉઠાવી રહ્યા છે, કોઈ પણ આદિવાસીઓની સાથે અન્યાય થતા હોય અથવા તો પછી કોઈ પણ બીજા મુદ્દાઓ હોય, માફ કરજો, એ દરેક વાતને લઈને ક્યાંક ચૈતર વસાવાની જે એક્ટિવનેસ છે એ ચોક્કસ આ વખતે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંનેને ભારે પડી શકે છે. વધુ એક વસ્તુ એ સમજવી જરૂરી છે કે જેટલા જ વિસ્તારો સૌરાષ્ટ્રમાં, આમ તો આપણે એવું કહેવાય છે કે કોળી સમાજના મતો ખૂબ જરૂરી છે, પાટીદાર સમાજના મતો ખૂબ જરૂરી છે અને એ બાદ જે આખું જ્ઞાતિ સમીકરણ હોય છે, એવી જ રીતે હવે ક્યાંક આદિવાસીનો જે આખો આ વિસ્તાર છે એના મતો પણ એટલા જ દરેક પાર્ટી માટે ખૂબ જ જરૂરી ગણાય છે. કેજરીવાલ આવે છે જ્યારે પણ અવારનવાર ત્યારે તેમનો પહેલો ફોકસ આદિવાસી હોય છે, એટલા જ માટે છે કારણ કે તેમના પોતાના ધારાસભ્ય એક તો ત્યાં છે. જો કદાચ તેમના દ્વારા અત્યારે અહીંથી કામ કરવામાં આવશે તો 2027 તેમના માટે ખૂબ જ સરળ રહી જશે. બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી આદિવાસી વિસ્તારમાં આપણે જોતા આવ્યા છે કે જે રીતના કામ કરી રહી છે, કારણ કે ત્યાંના સાંસદ એક તો મનસુખ વસાવા અવારનવાર ચૈતર વસાવાની સામે પડતા હોય છે, એકબીજા પર આક્ષેપો મૂકતા હોય છે અને મનસુખ વસાવા હવે પોતે જાતે જ સ્વીકારે છે કે અહીંયા કેટલો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. એનું ઉદાહરણ આપણે આજે જ એક જોયું હતું કે મનસુખ વસાવા દ્વારા જાહેરમાં કહેવામાં આવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે એ લોકોને બસ સ્ટેશન પહેલા બનાવવું જોઈએ કે પછી નેત્રંગની અંદર જે શોપિંગ સેન્ટર બની રહ્યું છે એને પહેલા બનાવવું જોઈએ. આના ઉપરથી સ્પષ્ટપણે એવું લાગી રહ્યું છે કે ચોક્કસ ત્યાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, પણ ભ્રષ્ટાચારની સાથે સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા એક સાંસદ દ્વારા જો કદાચ આવું કહેવામાં આવે તો એ ખૂબ મોટી વાત થઈ ગઈ, કારણ કે તે છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે, ખૂબ દિગ્ગજ નેતા તેમને માનવામાં આવે છે અને તેમના જ દ્વારા વાત કહેવામાં આવી છે. તો ચોક્કસ ભારતીય જનતા પાર્ટીમાં કંઈક એવું હશે એટલા જ માટે થઈને તેમના દ્વારા એવું કહેવામાં આવતું હતું. ફરી એક વખત આદિવાસી વિસ્તાર તરફ વળવા જઈએ તો આદિવાસી વિસ્તારમાં જે રીતની અત્યારની પરિસ્થિતિ છે, એક બાજુ આમ આદમી પાર્ટી તૂટી રહી છે, ઘણા બધા ગાબડા આમ આદમી પાર્ટીમાં પડી રહ્યા છે, બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી છે તો ઘણા બધા લોકો એમની સાથે જોડાઈ રહ્યા છે, ભાજપ પણ તૂટી રહી છે, કોંગ્રેસ છે તો હમણાં છેલ્લે આપણે જોયું હતું કે કવાંટ જે આમ તો રાધિકા રાઠવાનો વિસ્તાર ગણાય છે ને એ જ કવાંટની અંદર કોંગ્રેસ દ્વારા પણ ક્યાંક ગાબડું પાડવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટીના 50થી વધારે કાર્યકર્તાઓ છે એ લોકો એમાં જોડાયા હતા. પણ આ સમગ્ર વાતોની વચ્ચે અત્યારે હાલ એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંનેનું ટેન્શન ચોક્કસથી આ વખતના સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વધી શકે છે અને આવું હું એટલા માટે કહી રહી છું, અત્યાર સુધીની જેટલી પણ આદિવાસી વિસ્તારની આપણે સ્ટોરીઝ કરતા આવ્યા છે, જે રીતના નિવેદનો સામે આવી રહ્યા છે એના ઉપરથી સાફ પણ એવું લાગી રહ્યું છે કે ક્યાંક આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસ હોય કે ભારતીય જનતા પાર્ટી હોય એ લોકોએ આદિવાસી વિસ્તારમાં મહેનત કરવી ખૂબ જરૂરી ગણાશે. હંસિની, આ વખતે જો વાત કરવામાં આવે તો ભાજપના જે નેતાઓ છે તે વિકાસની ખૂબ વાતો કરતા હોય છે, પરંતુ આજે આપણે મનસુખ વસાવાને પણ સાંભળ્યા અને તેમણે પણ જે ભાજપના જે અમુક નેતાઓ જે ભ્રષ્ટાચાર કરે છે અને જે ખોટી વાતો કરી છે તેમને ઉઘાડા પાડ્યા છે. એટલે જે રીતે જોવા જઈએ તો ભાજપ ક્યાંક ને ક્યાંક આગળ વિકાસની વાતો કરવાનો પ્રયાસ તો કરી રહ્યો છે, પરંતુ તેમની વાસ્તવિકતા હવે ખુદ તેમના ભાજપના નેતાઓ સામે લાવતા તેવું દ્રશ્ય આજે સામે આવ્યું. બિલકુલ, એટલે પ્રથમ આ બધી વસ્તુ ચૂંટણી પહેલા ખૂબ જ અગત્યની માનવામાં આવતી હોય છે કે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતા હોય જો તેમના જ દ્વારા પોતાના પાર્ટીની પોલ ખોલવામાં આવે તો એ બહુ મોટી વાત કહેવાય. મેં આગળ પણ કહ્યું એ રીતે મનસુખ વસાવાએ ત્યાં સુધીનું કહી દીધું છે કે શોપિંગ સેન્ટર બનાવવાની શું જરૂર છે, શું ભાજપના નેતાઓના એમાંથી ટકાવારી નીકળે છે? ટકાવારી એટલે કે એમને જે તે પૈસા મળતા હોય
હોય એની વાત મનસુખ વસાવા દ્વારા કરવામાં આવી છે. ટકાવવા માંગીશ કે અત્યારે જોવા જઈએ તો રસ્તાની હાલત ખરાબ છે, ત્યાં લોકો ચાલવા માટે રસ્તા નથી, ત્યાં શોપિંગ સેન્ટર બનાવવાની વાત કરી રહ્યા છે સરકાર. એટલે વસ્તુ એ જ છે કે મનસુખ વસાવા પણ અત્યારે એ જ કહી રહ્યા છે કે નેત્રંગમાં વધારે જરૂરી બસ સ્ટેશન છે, ન તો શોપિંગ સેન્ટર. એ લોકોની પાયાની સુવિધાઓ કઈ હોવી જોઈએ કે એમને હોસ્પિટલ મળવી જોઈએ, એમને રોડ રસ્તા મળવા જોઈએ, પીવાનું શુદ્ધ પાણી મળવું જોઈએ. કારણ કે ઘણા બધા એવા લોકો આપણે આદિવાસી વિસ્તારમાં જોઈએ છે કે રોડ રસ્તા ન મળવાને કારણે લોકો મોતને ભેટતા હોય છે, પીવાનું ચોખ્ખું પાણી નથી મળતું. ઘણા બધા આદિવાસી વિસ્તારમાં એવા લોકો છે કે જે લોકો પોતાની સમસ્યા લઈને આવતા હોય છે પણ સાંભળવા વાળા કોઈ જ નથી હોતા. બધા પોતપોતાના હોદ્દાઓ લઈને બેસી ગયા છે, વાયદાઓ આપીને બેસી ગયા છે, પણ એ વાયદાઓનું શું? ચૂંટણીનો સમય આવે એટલે નેતાઓ ઢોલ વગાડીને જાય, તમને ખવડાવે પીવડાવે, મતો માંગે અને કહે કે હું તમારા માટે આટલું કરી દઈશ, આ તમારા ગામના રોડ રસ્તાઓ થઈ જશે, અમે આટલું કરીશું, તમને હોસ્પિટલ બનાવી આપીશું, તમને બધી સુખ સુવિધા આપીશું, શિક્ષણ આપીશું. ચૂંટણી પતી જાય, જીતી ગયા એટલે તું કોણ ને હું કોણ. અને આવા કિસ્સાઓ ફક્ત આદિવાસી વિસ્તારમાં નથી, આની પહેલા પણ ઘણી બધી વખત જોવા મળ્યા છે. એ પછી મોટા શહેરો હોય કે પછી આવા નાના નાના ગામડાઓ હોય. પણ જો આ વખતે ભારતીય જનતા પાર્ટી આ બધી વસ્તુનું ધ્યાન ના આપ્યું તો ચોક્કસ આ તો સેમીફાઇનલ છે. આની પછી તો 2027ની ચૂંટણી આવી રહી છે, તો ક્યાંક ભારતીય જનતા પાર્ટીને ચોક્કસથી આનો ફટકો પડી શકે છે. અને મેં આગળ પણ કીધું કે હવે આ વખતથી આદિવાસીના મતો પણ એટલા જ જરૂરી ગણવામાં આવશે. જે રીતની વિધાનસભાની અંદર સત્ર થયું હતું ત્યારે આદિવાસી માટે જેટલા પણ લોકો હતા એ લોકોએ જે રીતે પ્રશ્ન ઉઠાવ્યા છે, ચૈતર વસાવા જે રીતે લડી રહ્યા છે તે લોકો માટે થઈને ચોક્કસથી અત્યારે હાલ એવું લાગી રહ્યું છે કે જો કદાચ આદિવાસી વિસ્તારને અવગણવામાં આવશે, એમના વિકાસને અવગણવામાં આવશે તો પછી હવે કદાચ આદિવાસી લોકો શાંત નહીં બેસે. કારણ કે ફક્ત એક બનાવ નથી. હમણાં આપણે જોયું હતું કે એક આરએફઓનો અધિકારી છે, એમના દ્વારા મારવામાં આવ્યો હતો, આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કે અમે લોકો આંદોલન કરીશું. ત્યારે ભાજપના નેતા રાજનીતિ કરવા નીકળ્યા કે કેમ એ લોકો એ વિસ્તારમાં જાય છે. અરે ભાઈ, તમારે ત્યાં પહોંચવાનું હોય, તમારો વિસ્તાર છે, તમારી સત્તા છે, તમારા રાજમાં અત્યારે હાલ આવું બધું થઈ રહ્યું છે, તો પછી તમે નેતા શું કામના? રાજનીતિ તો તમે કરી રહ્યા છો. બિલકુલ. એટલે સવાલો અત્યારે હાલ ઘણા બધા છે. આદિવાસી લોકોને જે ન્યાય મળવો જોઈએ એ ન્યાય મળતો નથી ને એના સિવાય જે બીજા નેતાઓ હોય છે એ લોકો ફાંકા ફોજદારી કરતા હોય છે. અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આ બધી વસ્તુને ખૂબ જ મહત્વ માનવામાં આવે છે ને એવું પણ માનવામાં આવે છે કે જો કદાચ આ નાના નાના કામ ન થયા તો ચોક્કસથી ભારતીય જનતા પાર્ટીને ફટકો પડી શકે છે. હંસની, થોડા સમય પહેલા આપણે જગદીશ વિશ્વકર્માનો ઇન્ટરવ્યુ કર્યો. બિલકુલ. એમાં એક સવાલ પૂછવામાં આવ્યો હતો કે આ વખતે ભારતીય જનતા પાર્ટી શું ચૈતર વસાવાને હરાવવા નીકળી છે કે ખરેખરમાં આદિવાસી લોકોનો વિકાસ કરવા? ત્યારે તેમનો જવાબ એવો હતો કે અમે તો ખાલી વિકાસ કરવા નીકળ્યા છે, અમે કોઈને હરાવવાની રાજનીતિ તો કરતા જ નથી. પરંતુ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના જે એક્શન્સ છે તે એવું દેખાડે છે કે તે ચૈતર વસાવાથી ડરે છે અને તેના જ કારણે અત્યારે જે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે તેનો પગ પેસારો આદિવાસી વિસ્તારોમાં ઘણો થઈ ગયો છે. શું કહેવું છે? આનું પહેલું જ ઉદાહરણ આપીશ. હર્ષભાઈ જ્યારે ડેડિયાપાડામાં ગયા હતા ને ત્યારે સીધા જ પ્રહાર ચૈતર વસાવા ઉપર કર્યા હતા. બહુ રૂપિયો કહેવામાં આવ્યું હતું, બહારથી આવ્યા છે, કશું કામ નથી કરતા, કેટલા કામ કર્યા છે અમને ખબર છે. જો કદાચ વિકાસની વાતો કરવી હોત તો એ સમયે સીધા પ્રહાર ચૈતર વસાવા ઉપર ના થયા હોત. વાત સીધી જ વિકાસની થઈ હોત. શું કામ કર્યા છે, કેટલા બાકી છે, કેટલા કરવાના છે, એની બધી વાત કરવામાં આવી હોત. ન તો કોઈને ટાર્ગેટ કરવા કે ન તો કોઈના વિશે આવી રીતે રાજનીતિ કરવી. એટલે આનું સૌથી કહી શકાય કે આની ઉદાહરણ કદાચ ભારતીય જનતા પાર્ટીના જગદીશભાઈ ભલે એવું કહેતા હોય કે અત્યારે અમે લોકો કોઈ રાજનીતિ નથી કરતા, અમારો ટાર્ગેટ ચૈતર વસાવા છે જ નહીં, અમારે ફક્ત ને ફક્ત વિકાસ આપવો છે. પણ ક્યાં છે આ વિકાસ? 30 વર્ષથી તમારી સત્તા છે, 30 વર્ષથી તમારા નેતાઓ ત્યાં કામ કરી રહ્યા છે, તો અત્યાર સુધી તો ક્યાંય આ વિકાસ નથી જોવા મળ્યો. જો શહેરોની અંદર મોટી મોટી બિલ્ડિંગો બની શકતી હોય, શહેરોની અંદર આ ગટર લાઈન બની શકતી હોય, તો પછી આ બધા વિસ્તારોમાં શું આદિવાસીઓનો શું વાંક છે? તો એ લોકોને સુખ સુવિધા નથી આપવામાં આવી. પાણીના પ્રશ્નો હોય, હોસ્પિટલના પ્રશ્નો હોય, લોકોના પ્રશ્નો હોય, મહિલાઓના પ્રશ્નો હોય, હજારો પ્રશ્નો છે. તો 30 વર્ષથી તમારી સત્તા હતી, તમારા સાંસદ મનસુખભાઈ હજી ત્યાં છે અને હજી પણ ક્યાંક લોકસભાના સાંસદ છે, તો પછી તેમના દ્વારા કેમ કોઈ કામ કરવામાં નથી આવ્યા? માન્યો મનસુખભાઈએ કામ કર્યા પણ હશે, તો પછી આવા બધા સવાલો કેમ ઉઠાવવામાં આવી રહ્યા છે ને કેમ હજી સુધી એ વિકાસ ત્યાં જોવા નથી મળતો? જગદીશ વિશ્વકર્મા અત્યારે હાલ ચૂંટણી માટે ખૂબ જ એક્ટિવ જોવા મળી રહ્યા છે. આમ આદમી પાર્ટી પણ ક્યાંક ચૂંટણી માટે એટલી જ એક્ટિવ જોવા મળી રહી છે. ને અત્યારના પરિસ્થિતિની વાત કરવામાં આવે તો પહેલા વિપક્ષનું નામ આવતું હતું ને તો કોંગ્રેસ વિપક્ષમાં આગળ દેખાતી હતી.
વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા જીત્યા, ક્યાંક આમ આદમી પાર્ટી માટે એક સૂર્યનું કિરણ આવ્યું અને હવે આમ આદમી પાર્ટી પોતાની પકડ ધીરે ધીરે મજબૂત કરી રહી છે અને એવું બતાવી પણ રહી છે કે અમે પણ વિપક્ષ તરીકે કામ કરી રહ્યા છે અને હજી પણ કરીશું. કોંગ્રેસનો પણ હવે ટાર્ગેટ ક્યાંક આદિવાસી વિસ્તાર એટલા માટે છે કે ધીરે ધીરે પગપેસારો કરી દીધો, ગાબડું પાડવાની શરૂઆત થઈ ગઈ છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા પણ તેમના દ્વારા હજી પણ ક્યાંક કોઈક નવાજૂની કરવામાં આવી શકે છે એવું ચોક્કસ મને લાગી રહ્યું છે. ચૈતર વસાવાને શરતી જામીન છે, એ ડેડિયાપાડામાં તો જઈ નથી શકવાના, પણ ચૈતર વસાવા બીજા જે વિસ્તારો છે ત્યાં પહોંચીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, લોકોની સમસ્યાનો કેવી રીતે ઉકેલ લાવવો એના કામ કરી રહ્યા છે. માન્યું ચૈતર વસાવા દ્વારા પણ ઘણા બધા કામ નથી કરવામાં આવ્યા, જે કદાચ કહેવામાં આવ્યું હોય ને કદાચ તેમનાથી ન થયા હોય તો લોકો પણ તેમનાથી નારાજ હોય એટલે કદાચ આમ આદમી પાર્ટી છોડીને જતા પણ રહેતા હોય. પણ હા, જે રીતે ભારતીય જનતા પાર્ટી અહીંયા એવું કહી રહી છે કે અમારે તો ફક્ત વિકાસથી મતલબ છે, અમારે કોઈ નેતાની સાથે વિકાસ કોઈ બીજો મતલબ નથી, ચૈતર વસાવાની સાથે મતલબ નથી. તો જો વિકાસથી મતલબ હોય તો આ 30 વર્ષમાં કામ થયા હોય. આવી જ રીતના જે લોકો છે એ લોકો બુમરાડ ના નાખતા હોય, બુમરાડ કરતા પણ દ્રશ્યો એવા સામે આવે છે. ઘણી બધી વખત આપણી સામે એવા દ્રશ્યો આવે છે કે રોડ રસ્તા ન હોવા, હોસ્પિટલમાં સુવિધાઓ ન મળવી, 108ની કમી છે. આજના આમ જોવા જઈએ ને તો પાણી નથી મળતું. બિલકુલ, આમ જોવા જઈએ ને તો અત્યારના નેતાઓ 2047 ડિજિટલ ક્રાંતિની વાતો કરતા હોય છે અને અહીંયા એક હોસ્પિટલની કમી છે, અહીંયા એક એમ્બ્યુલન્સ નથી મળતી. ઘણી બધી એવી મહિલાઓ છે કે જે લોકોને અત્યારે હાલ દુઃખ વેઠવાનો વારો આવે છે. એટલે સવાલો ઘણા બધા છે ને આ જ્યારે ચૂંટણી આવી તો રહી છે, પણ ચૂંટણી ચોક્કસથી ક્યાંક મોટી નવાજૂની આદિવાસી વિસ્તારમાં લાવી શકે છે એવી ચોક્કસથી શક્યતાઓ છે. તમને ઉમેરવા માંગીશ કે જે રીતે વાત કરવામાં આવે અન્ય જગ્યાઓની, તો અન્ય જગ્યામાં લોકોને મોટી મોટી બિલ્ડિંગો જોઈએ છે, સારી સારી હોસ્પિટલ જોઈએ છે. આદિવાસી સમાજને તો માત્ર ખાલી પીવાનું શુદ્ધ પાણી આપો અને ખાલી રહેવા માટે સારા રોડ રસ્તા આપો એટલું જોઈતું હોય છે. જો સરકારથી એટલું પણ ના આપી શકતી હોય તો સરકારને ખરેખર વિચારવાની જરૂર છે કે તમે કઈ વિકાસની રાજનીતિની વાત કરી રહ્યા છો. હંસીની આ વાત થઈ આપણે, પરંતુ હવે એ સમજવું છે કે આખા પ્રકરણમાં ભાજપની વાત થઈ ગઈ, આપની વાત થઈ ગઈ, કોંગ્રેસ અત્યારે ક્યાં ઊભી છે? કોંગ્રેસના શું હાલ છે અત્યારે આદિવાસી કોંગ્રેસને લઈને? પ્રથમ અત્યારે બધાના મનમાં બહુ બધા સવાલો છે કે કોંગ્રેસ વિપક્ષ તરીકે કામ શું કરી રહી છે. કોંગ્રેસનું એક તો અત્યારે ફોકસ બનાસકાંઠા ઉપર છે. આના વિશે આપણે અત્યાર સુધી અવારનવાર વાતો કરતા આવ્યા છે, ઘણી બધી સ્ટોરીઝ પણ કરી છે કે એકમાત્ર સાંસદ ગેનીબેન ઠાકોર, એમના ગઢની અંદર કોંગ્રેસ દ્વારા અત્યારથી કામો શરૂ કરવામાં આવ્યા છે, ઘણી બધી મિટિંગો કરવામાં આવી રહી છે. પણ સવાલ એક એ જ છે, જો કોંગ્રેસે ફક્ત પોતાનો ઉત્તર ગુજરાત જ નહીં, દક્ષિણ ગુજરાતમાં પણ અજમાવવું પડશે, મધ્ય ગુજરાતમાં પણ અજમાવવું પડશે અને આદિવાસી વિસ્તારમાં પણ અજમાવવું પડશે. 50-50 લોકો કોંગ્રેસમાં જોડે એનાથી કોઈ ફરક નથી પડતો. તમે ત્યાં લોકો માટે શું કામ કર્યા છે એનાથી સૌથી વધારે ફરક પડે છે. કામ ભારતીય જનતા પાર્ટીએ પણ એટલા કર્યા હશે, આમ આદમી પાર્ટીએ પણ કર્યા હશે, પણ કોંગ્રેસે શું કર્યું? લોકોના ગાબડા પાડવાથી કશું જ નથી થતું. જો તમારે ખરેખર તમને જનતાની ચિંતા હોય, ખરેખર તમારે વિસ્તારમાં આવવું હોય તો પછી તમે એવા કોઈ કામ કરો ને કે સામેથી લોકો તમને મત આપે. જે વસ્તુ ત્યાં નથી એ વસ્તુને લઈને તમારા દ્વારા અવાજ ઉઠાવવામાં આવે. અત્યાર સુધી કોંગ્રેસ દ્વારા આદિવાસી વિસ્તારમાં આંદોલન કયું કરવામાં આવ્યું લોકો માટે થઈને? માનું કદાચ તેમને કર્યું પણ હશે, પણ એવા કઈ વસ્તુને લઈને કોંગ્રેસ મેદાને આવ્યું કે જે ખરેખર આદિવાસી લોકોની પાયાની જરૂરિયાત છે? એટલે જો ચોક્કસ વિપક્ષ તરીકે કોંગ્રેસે મજબૂત થવું હોય તો આદિવાસી વિસ્તાર ઉપર પણ નજર નાખવી પડશે. નજર નાખવા કરતાં પણ તેમના દ્વારા આદિવાસી વિસ્તારમાં કામોની શરૂઆત કરાવવી પડશે. તો જ કદાચ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તેમના દ્વારા કોઈક પરિણામ છે એમાં બદલાવ આવી શકે છે. બિલકુલ. હવે તો નજર રહેશે આગળના સમયમાં આદિવાસી પટ્ટામાં શું રાજકારણ ગરમાય છે, પરંતુ અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ તો અત્યારે સ્પષ્ટ આદિવાસી પટ્ટાનું રાજકારણ ચોક્કસપણે ગરમાઈ રહ્યું હોય તેવું લાગે છે. આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.